હેલો દોસ્તો, વેલકમ બેક માય યુટ્યુબ ચેનલ પરમાર રાજેશ બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે. દોસ્તો, આજે આપણે મહાદેવના મંદિરની વાત કરવાની છે, જે સુરતથી લગભગ 40 કિલોમીટર દૂર છે. આ ગલતેશ્વર મહાદેવનું મંદિર. આ મૂર્તિ લગભગ 62 ફીટ ઊંચી મૂર્તિ છે દોસ્તો. અને આયા સંધ્યા સમયે બહુ સરસ મજાનું વાતાવરણ, અને તમે લોકેશન જુઓ તો એકદમ તમને આબેહૂબ આમ સ્ટુડિયો જેવું લાગે છે. અને અહીંયા સુરતથી લગભગ મોટી સંખ્યાની અંદર માણસો ફરવા આવે છે દોસ્તો. પણ આ લોકેશનની વાત તો મેં તમને પહેલાં એટલા માટે કીધી કે તારીખ 17ના રોજ આપણા સિનેમા ઘરની અંદર ગુજરાતના સુપ્રસિદ્ધ ફેમિલી જે વિડીયો બનાવતો હોય, ફેમિલી સાથે જોઈ શકાય એવા વિડીયોની અંદર જે બકુલભાઈ, ભોળા દાદા અને મમરાભાઈનું જે સુપ્રસિદ્ધ કોમેડી ચેનલ છે, એનું સરસ મજાનું એક પિક્ચર આવી રહ્યું છે. પિક્ચરનું નામ છે દોસ્તો લાગણી. ભોળા દાદા મમરાભાઈ જે ગુજરાતી યુટ્યુબ ચેનલ ઉપર જે ધૂમ મચાવે છે કોમેડી વિડીયોની અંદર દોસ્તો, આપણે એનું સરસ મજાનું એક પિક્ચર આવ્યું છે. અને પિક્ચરમાં ભોળા દાદાનું કેવું ધમાકેદાર પાત્ર છે એ આપણે જોઈ દોસ્તો. ત્યારબાદ મમરાભાઈનું પાત્ર પણ જોઈશું, અને બકુલભાઈ તો ઓલરેડી પિક્ચર બનાવ્યું એટલે સરસ મજાનું પાત્ર હોય દોસ્તો. પણ ભોળા દાદાની ખૂબ સરસ મજાની એન્ટ્રી છે. આ તમે જુઓ આ વિડીયોને. દાદા છે 500 વીઘાના માલિક. વિડીયો જોયો. હવે આપણે જોઈશું બકુલભાઈ શું કહે છે આ વિડીયો વિશે, એ પણ તમે જોવા દોસ્તો. બકુલભાઈ બહુ ટૂંક જ સમયમાં અમારી ગુજરાતી ફિલ્મ આવી રહી છે, અને ફિલ્મનું નામ છે લાગણી. પૂરા પરિવાર સાથે જોવા જેવી ફિલ્મ છે, તો જરૂરથી જોવા જાજો દોસ્તો. આપણા પરિવારની અંદર જે દીકરીને બાપ પ્રત્યે કેવી લાગણી હોય છે, અને બાપ કાળી મજૂરી કરીને પણ પોતાની દીકરીને કેવા લાડથી ઉછેરે છે, એનું સરસ મજાનું આખા પરિવાર સાથે જોવાય એવું સરસ મજાનું લાગણી પિક્ચર આપણા ગુજરાતી સિનેમાની અંદર તારીખ 17/4 શુક્રવાર એપ્રિલના રોજ આવી રહ્યું છે દોસ્તો. તો તમારા ફેમિલી સાથે અચૂક તમે નજીકના સિનેમા ઘરમાં જોવા જજો. બીજું દોસ્તો કે બેનને ભાઈ પ્રત્યે કેવી લાગણી હોય છે એ આ પિક્ચરની અંદર સરસ મજાનું દર્શાવવામાં. દોસ્તો, આ પિક્ચરમાં ખાલી લાગણી એટલું જ નહીં, પણ આની અંદર કોમેડી પણ ભરપૂર છે દોસ્તો. તમે જોઈ શકો છો. ચાલો હું તમને કોમેડી બતાવું સરસ મજાની. જો આ તમે કોમેડી કેવી છે સરસ. સુંદર પરી આજે બગીચામાં દેખાય છે. હા, મને તારું ભવિષ્ય ધૂંધળું દેખાય છે. અલે હું પરી નથી, પરો છું. તો દોસ્તો, આવી કોમેડી અને આવી સરસ મજાની સ્ટોરીવાળું પિક્ચર જોવા માટે દોસ્તો લાગણી પિક્ચર તમે જોવાનું ભૂલતા નહીં. તમે ચોક્કસ સિનેમા ઘરની અંદર જરૂર જજો. લાગણીમાં ફાધર અને ડોટરના એક બહુ સરસ મજાના બોન્ડની વાત કરવામાં આવી છે કે કેટલું ઇમોશનલ, કેટલું. દોસ્તો, આપણા પરિવારની અંદર જે દીકરીને બાપ પ્રત્યે કેવી લાગણી હોય છે, અને બાપ કાળી મજૂરી કરીને પણ પોતાની દીકરીને કેવા લાડથી ઉછેરે છે, એનું સરસ મજાનું આખા પરિવાર સાથે જોવાય એવું સરસ મજાનું લાગણી પિક્ચર આપણા ગુજરાતી સિનેમાની અંદર તારીખ 17/4 શુક્રવાર એપ્રિલના રોજ આવી રહ્યું છે દોસ્તો. તો તમારા ફેમિલી સાથે અચૂક તમે નજીકના સિનેમા ઘરમાં જોવા જજો. બીજું દોસ્તો કે બેનને ભાઈ પ્રત્યે કેવી લાગણી હોય છે એ આ પિક્ચરની અંદર સરસ મજાનું દર્શાવવામાં આવ્યું છે દોસ્તો. તો ચોક્કસ તમે આ નજીકના સિનેમા ઘરમાં જોવા જજો. તો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક કરો, શેર કરો, અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો. તો મળીએ બીજા આવા જ ધાર્મિક બ્લોગ સાથે. ત્યાં સુધી રજા લઈએ. વિડીયો પૂરો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આવજો. સીતારામ, જય માતાજી, હર હર મહાદેવ.